પરીખ સાહેબ, हाँ जी। રશિયાની અંદર આપણા બોલિવૂડ સુપરસ્ટાર રાજ કપૂર સાહેબ ખૂબ જ લોકપ્રિય છે, તો તમને એવો કોઈ અનુભવ ખરો? હા ચોક્કસ. એમાં દિવ્યેશભાઈ એવું કે ત્યાં આગળ ફોરેનમાં લગભગ રાત્રે 11 થી 2 આ લોકો બધી પાર્ટીઓ થતી હોય, પ્રોગ્રામો થતા હોય. એવા સમયે હું પણ ત્યાં જમીને ગયો હતો અને મ્યુઝિક સિસ્ટમ વાગતી હતી, એટલે આપણે સંગીતના પ્રેમી એટલે આપણે આકર્ષણ થયું. ત્યાં આગળ ગયા આપણે અને પછી જે કાઉન્ટર પર રિસેપ્શનિસ્ટે એને વાત કરી, મેડમ આઈ એમ કમિંગ ફ્રોમ ઇન્ડિયા એન્ડ આઈ એમ સિંગર. ઓ વેરી નાઇસ, યુ આર સિંગર? યસ, આઈ વોન્ટ ટુ સિંગ મુકેશ સોંગ આવારા. ઓ આવારા, વેરી નાઇસ. રાજ કપૂર ઇઝ વેરી ફેમસ ઇન રશિયા. તો મને પણ આનંદ થઈ ગયો. એટલે મેં રશિયામાં આવારા ગીત, જે ટાઇટલ સોંગ છે આવારા હું, એ ગીત રજૂ કર્યું. અને પછી તો રિસેપ્શન કાઉન્ટર પર જે બેન હતા એ પણ ખુશ થઈ ગયા અને મને કે અનધર સોંગ. અને પછી મેં સબ કુછ સીખા અમને ના સીખી હોશિયારી. અને પછી ફરી પાછી ફરમાઈશ કરી કે અનધર સોંગ. તો પાછું હું સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હે. આ રીતે મને 3 ગીતો ગાવાનો મોકો મળ્યો અને આ ખૂબ જ મારા માટે એક ગૌરવની બાબત કહી શકાય. પરીખ સાહેબ, હાજી. રશિયામાં તમે આવારા પિક્ચરનું સોંગ પરફોર્મ કર્યું, તો આપણા દર્શક મિત્રો પણ સાંભળવા માટે ઉત્સુક છે, તો પ્લીઝ સંભળાવો. સરસ. આવારા હું यहाँ गर्दिश में हूँ, आसमान का तारा हूँ. आवारा हूँ. सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है. न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है. सजन रे झूठ मत बोलो, तुम्हारे महल चौबारे यहीं रह जाएंगे सारे. अकड़ किस बात की प्यारे, अकड़ किस बात की प्यारे. ये सर फिर भी झुकाना है. सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है. પરીખ સાહેબ, હાજી. આટલી સફળ કારકિર્દી મ્યુઝિકલ લેવલ ઉપર અને તમારા BSNLની નોકરીમાં પણ, તો હવે પછી તમે શું કરવા માગો છો લાઈફમાં અને દર્શક મિત્રોને શું મેસેજ આપવા માગો છો? દિવ્યેશભાઈ, બહુ સરસ પ્રશ્ન છે આપનો કે રિટર્ન લાઈફમાં લોકો સમય ક્યાં કાઢવો એ વિચારતા હોય છે. પણ હું એવું ઈચ્છું કે દરેક માણસની પાસે કોઈ કલા હોવી જોઈએ. અને મને તો એમ કે હું ગાયક કલાકાર છું તો મારો સમય તો ખૂબ જ ગીતો ગાવામાં વ્યસ્ત છું અને ઘણા બધા કાર્યક્રમો કરું છું. કાંકરિયા પણ હું લગભગ છેલ્લા 7 વર્ષથી પબ્લિક માટે દર રવિવારે સવારે 6 થી 9, જ્યાં 3000 પબ્લિક એના ગીતોનો આનંદ માણતી હોય, ત્યાં અમે કરાઓકે આખી સિસ્ટમ લઈ જઈએ અને 3-4 મિત્રો અમે આ કાર્યક્રમ કરતા હોઈએ. આજે પણ એવરી સન્ડે કાંકરિયા હું સ્પેશિયલ ગાવા માટે જ જાઉં છું. લોકો રાહ જોઈને બેઠા હોઈએ અને મુકેશનું ગીત આવે ત્યારે લોકો મારી સામે જ જોતા હોઈએ. હમણાં ગઈકાલે રવિવાર હતો ત્યારે પણ મેં એક ગીત સંભળાવ્યું હતું અને પબ્લિક ખુશ થઈ ગઈ હતી. અને મુબારકો સબકો મિલન પિક્ચરનું ગીત હતું અને ઘણા બધા મિત્રો મને મળ્યા કે આ બહુ ટાઈમ પછી આ ગીત સાંભળ્યું કે તમારો અવાજ ખરેખર ખૂબ સારો છે, અમને મજા આવી, તમે દર રવિવારે અમને મનોરંજન આપો છો. એટલે અમદાવાદની અંદર આવા કરાઓકે લગભગ 28-30 સ્ટુડિયો છે, એમાંથી 25 સ્ટુડિયોમાં મેં કાર્યક્રમ આપ્યા છે. અને કરાઓકે એટલા માટે કે હવે લાઈવ પ્રોગ્રામ કરો લોકોને પોસાતું નથી, પરવડતું નથી. અને કરાઓકે શોમાં રેડીમેડ મ્યુઝિક મળી જતું હોય અને રેડીમેડ મ્યુઝિકના કારણે ગાયકને પણ મજા આવતી હોય અને 50 માણસ કે 80 માણસ કે 100 માણસ બેસી શકે એવા સ્ટુડિયો અમદાવાદમાં થયા છે. એ સ્ટુડિયોમાં ગાવાની ખૂબ મજા આવે છે. અમે જઈએ છીએ ત્યાં આગળ, બધા મિત્રોને મનોરંજન પૂરું પાડીએ છીએ અને આ રીતે અમારો સમય પસાર કરીએ છીએ. બસ અમારે ગાવું છે, રોજ ગાવું છે, લોકો અમને બોલાવે, યાદ કરે અને અમારે પૈસાની કોઈ જરૂર નથી. અમારી પાસે જે કલા છે એ કલા દ્વારા
અમે કોરોનાના પીરિયડ જોઈએ છે, લોકોને માનસિક તણાવ અનુભવે છે, એ માનસિક તણાવ લોકોનો દૂર થાય. અમારી એક અંદરની ઈચ્છા છે કે જ્યારે બી લોકો યાદ કરે તો એમના ઘરે રૂમમાં કે ધાબા પર આ રીતે અમે કાર્યક્રમ આપીએ છીએ. મિત્રો જ્યારે મળી જાય ત્યારે અમે ખૂબ જ સરસ આનંદથી અમારો ટાઈમ પસાર કરતા હોઈએ છીએ. એટલે અમને રિટાયર થયા પછી એવું લાગતું નથી કે ટાઈમ ક્યાં કાઢીશું કે રિટાયર થયા પછી શું કરીશું. સતત પ્રોગ્રામ હોય છે. મહિનામાં લગભગ હું 17 થી 18 દિવસ બહાર કાર્યક્રમમાં હોઉં છું અને એટલા બધા મિત્રો પણ ખુશ થઈ ગયા છે અને એના લીધે અમારું આખું ગ્રુપ પણ મોટું થઈ ગયું છે. અને જ્યાં ને ત્યાં લગભગ લગ્ન હોય, કોઈ ભજન પણ હોય, કોઈ સંગીત સંધ્યા હોય, કોઈ શ્રદ્ધાંજલિ ગીત હોય, તો ગમે ત્યાં જવાનું હોય, કોઈ કાર્યક્રમ હોય એની અંદર પ્રાર્થના રજૂ કરવાની હોય, લોકો ફોન કરે, બોલાવે ને આપણે જઈએ છીએ અને આપણો સમય ખૂબ જ આનંદથી પસાર કરીએ છીએ. અને એક આપણી પાસે સામાન્ય કલા છે. આપણે આ રીતે પ્રોફેશનલ સિંગર તરીકે આજે આપણું નામ છે, લોકો વોઇસ ઓફ મુકેશ તરીકે બોલાવે છે એટલે આપણને પ્રાઉડ થાય છે. મુકેશ ખરેખર મહાન ગાયક કલાકાર એટલા માટે હતા, એમનો સ્વભાવ પણ ખૂબ સરસ હતો, મિલનસાર સ્વભાવ હતો અને એમના અવાજમાં કરુણતા હતી. અને જે જૂના જમાનાના જે ગીતકાર હતા શૈલેન્દ્ર અને શંકરજી કિશન અને રાજ કપૂર અને ગાયક કલાકાર મુકેશ, આ 4 જણાની જે જોડી હતી, અદ્ભુત જોડી હતી અને એમણે જે ગીતો આપણને રજૂ કર્યા છે. આજે 60 વર્ષ 70 વર્ષ પહેલાંના ગીતો આપણે યાદ કરીએ છીએ અને આપણે ઝૂમી ઉઠીએ છીએ. એટલે ખરેખર એનામાં સંગીતમાં એટલી તાકાત હતી, એ લોકોની મહેનત હતી. ખરેખર એ લોકોની મહેનત દાદ માગી લઈએ અને મુકેશને આપણે લાખ લાખ પ્રણામ કરીએ. મુકેશજી માટે હું એટલું કહું, અભી ન જાતે તો અચ્છા થા મુકેશજી, અભી ન જાતે તો અચ્છા થા, अभी और साथ देते तो अच्छा था मुकेश जी, अभी न जाते तो अच्छा था, अभी और साथ देते तो अच्छा था, मौत का कहा न मानकर उसे समझाते तो अच्छा था. થેન્ક યુ. પરીક્ષા હાજી. આટલી બધી સફળતા તમે મેળવી, પણ જ્યારે તમે કોલેજ કાળ દરમિયાન ભણતા હશો તો એ વખતે તમારી આર્થિક પરિસ્થિતિ પણ એવી હશે, તો એના માટે નોકરી કે એવું કંઈક તમે કરતા હતા? આમાં દિવસ એવું છે કે 1980માં હું ગ્રેજ્યુએશન પાસ કર્યું અને એસએસસીમાં મારે ફર્સ્ટ ક્લાસ હતો એટલે હું બીએસએનએલમાં મેરિટમાં નોકરી મને મળી ગઈ અમદાવાદમાં જ. અને ત્યાર પછી લગભગ 36 વર્ષ સુધી મેં નોકરી કરી અને ઓફિસના પણ કાર્યક્રમોમાં 15મી ઓગસ્ટના 26મી જાન્યુઆરીના દિવસે પણ હું દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ કરતો હતો. ઇવન લોકોને ખબર પડી કે દિનેશભાઈ ગાયક કલાકાર છે અને પ્રોગ્રામનું સંચાલન કરે છે એટલે મારી ઓફિસની 112 જેટલી ફેરવેલ પાર્ટીનું મેં સંચાલન કર્યું અને એમાં પટાળાથી માંડીને જીએમ સુધી કોઈ રિટાયર થતા લોકો મને જ યાદ કરીને બોલાવતા હતા અને હું જતો હતો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતો હતો. એટલે મને માસ્ટર ઓફ સેરેમનીનું એક સર્ટિફિકેટ પણ મને મળ્યું એમાં કે કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરવું હોય તો હું સારી રીતે 200, 500, 1000 માણસ બેઠા હોય તો આખા કાર્યક્રમનું બધી રીતે ઇવન જમવા સાથે પણ આખું કેટરિંગનું પણ કામ હું કરી દેતો હતો અને આખું નિસ્વાર્થ, મને કોઈ એ સ્વાર્થ નહીં, હું નોકરી કરતો હતો એટલે મને પૈસાની કંઈ જરૂર નથી. બસ મારી પાસે કલા છે, આ ગોડ ગિફ્ટ છે અને મારે કલા બધાની સાથે વહેંચવી છે. બસ મને લોકો બોલાવે, પ્રેમ કરે અને બસ હું આ રીતે ગાતો રહું, એ જ મારી ઈચ્છા છે. પરીક્ષા હાજી. કલા ક્ષેત્રો તો તમે ઘણા બધા સફળ પ્રોગ્રામો કર્યા, કોઈ સામાજિક સંસ્થાઓ માટે કામ કર્યું હોય એવું? દિવ્યજી, બહુ સારો પ્રશ્ન કર્યો તમે. લગભગ 5 વર્ષ પહેલાં હું રિટાયર થયો અને અમારે એક સર્વોદય યુથ વેલફેર સોસાયટી ચાલે છે જેમાં હું કારોબારી સભ્ય છું. એટલે અમારે નટુભાઈ પરમારજી એના આયોજક, એમણે મને બોલાવીને વાત કરી કે દિનેશભાઈ આપણે કલાકારો માટે કંઈક કરવું જોઈએ કે કલાકારોને રોજે રોજ કાર્યક્રમ હોતા નથી એટલે અમુક કલાકારોને તો પછી કાર્યક્રમ ના હોય ત્યારે એનું ઘર કેવી રીતે ચાલતું છે, આ એક ચિંતાનો સવાલ હતો. બીજું કે કોઈ કલાકાર બીમાર હોય તો એને ફાઇનાન્શિયલી હેલ્પ જોઈએ એટલે આ માટે મને એમને કન્વીનર બનાવ્યો અને અમદાવાદના લગભગ 41-42 કલાકારોને અમે એકત્રિત કર્યા. એમાં 9 તો લેડીઝ સિંગર હતા જેમાં નીલુ દવે, વર્ષા કુલકર્ણી, શોભના શંકર, આ બધા કલાકારોને એકત્રિત કર્યા અને જેન્ટ્સ કલાકારોમાં જયસિંહ દવે, મહેન્દ્ર ચંદાણી, પ્રબોધ યાદવ, મુખ્તાર શાહ, બંકિમ પાઠક, અસિત વોરા
આ તમામને આમંત્રણ આપ્યું અને મોટાના કલાકારો હાજર રહ્યા. તમામનું અમને એવોર્ડ આપીને સન્માન કર્યું, સર્ટિફિકેટ પણ એમને આપ્યા અને કલાકારોમાં પણ એક ખુશીની લાગણી વ્યક્ત થઈ કે ભાઈ અમદાવાદમાં આજ સુધી આવો કોઈ કાર્યક્રમ થયો નથી. અને અમે ટાઉન હોલની અંદર અમે લગભગ 8 થી 10 વખત મળ્યા અને મિટિંગો કરી અને આ કાર્યક્રમને સંપૂર્ણપણે અમે પાર પાડ્યો. તો આજે પણ એ કલાકારો એનું સર્ટિફિકેટ જુએ છે, એમને મળેલી ટ્રોફી જુએ છે અને યાદ કરે છે. અને ખરેખર કલાકારો માટે અમે આવું કંઈક કામ કર્યું એનો અમને આનંદ છે અને અમારી સંસ્થા પણ ગૌરવ અનુભવે છે. પરીખ સાહેબ, હાજી, વિદેશ ગમન જવા માટે તમને કોઈ સપોર્ટ કર્યો હોય કે તમને કોઈ જાતે તમે એના માટે પ્રોગ્રામ પ્લાન કર્યા? દિવ્યેશને બહુ સરસ પ્રશ્ન કર્યો આપણે. લગભગ મને જ્યારે પણ હું ફ્લાઇટ જોતો હતો, વિમાન જોતો હતો, ત્યારે મને ઈચ્છા થાય કે આ કઈ દુનિયામાં છે, આ વિમાન ક્યાં જતું હશે. અને બેસવાની નાનપણથી ઈચ્છા હતી એટલે 2007માં મેં પાસપોર્ટ કઢાવી રાખ્યો. એ પાસપોર્ટ કઢાવ્યો એટલે મને એમ છે કે બીજાને એમ લાગે પાસપોર્ટની હાલ ક્યાં જરૂર છે. ત્યારે તો પાસપોર્ટ મળવું અઘરી વસ્તુ હતી. આખો દિવસ રજા રાખીને લાઈનમાં ઊભો રહીને પાસપોર્ટ કઢાવ્યો મેં. અને 2007માં જે પાસપોર્ટ કઢાવ્યો હતો એ મારે 2011માં હું જ્યારે એ અમારી મણિનગરમાં સાંઈ ભજન ગાવા માટે હું દર ગુરુવારે જતો હતો અને ત્યાં બધા અમે બેસતા હતા અને સાંઈ ભજન ગાતા હતા. ત્યાં મારા એક મિત્ર ચેતનભાઈ ડાંગી છે, જે અમદાવાદના સારામાં સારા કીબોર્ડ પ્લેયર છે અને સારા ગાયક પણ છે. તેમણે મારો અવાજ સાંભળ્યો અને મને કહ્યું કે દિનેશ કાકા તમે ક્યાંય ફોરેન ગયા કે નહીં? એટલે મેં તો ના ભાઈ, આપણા નસીબમાં ક્યાં ફોરેન જવાનું છે, આપણે નારો લોટવા બી જોઈ નથી એમ કે હું મજાક પણ કરી હતી એમની સાથે. અને કે ના હોય, સિરિયસલી વાત કરું કાકા તમને કે પાસપોર્ટ છે ને? મેં તો હા પાસપોર્ટ છે. તો બસ તો તમને આપણે ફોરેન લઈ જઈએ. આપણી સંસ્થા છે પનગઢ પરફોર્મિંગ આર્ટ્સ, જે નવરંગપુરામાં રાસ ગરબાના ક્લાસીસ ચલાવે છે અને ઇન્ટરનેશનલ લેવલે કલ્ચરલ પ્રોગ્રામો કરે છે. તમારો અવાજ સારો છે, તમે પણ ગુજરાતી ગીતો આપણી જોડે ગાઓ. અને મુકેશે બી ઘણા બધા ગીતો ગાયેલા છે. એમાં જે આપણી સાથે તમે રહો અને એ તને જાતા જે પનગઢની વાટે એ ગીત તો અમે ગઈએ જ છીએ અને તમારા સ્વરમાં અમે સાંભળીશું અને તમને ગીત ગાવા માટે આપણે ફોરેન લઈ જઈશું. અને મને ખરેખર 2011માં મને વિઝા માટે એપ્લાય કરી અને વિઝા પણ મળી ગયા. કે મારી પાસે 40 વર્ષની કારકિર્દી હતી, મારા 40 વર્ષ જૂના ફોટોગ્રાફ હતા, એ બધું અને સર્ટિફિકેટ હતા બધા. મેયર અને મેમ્બર પાર્લામેન્ટના બીજા કલાકારોએ મને સર્ટિફિકેટ આપી, ટ્રોફી આપી હતી. આ બધું મેં બતાવી એટલે પછી હું કલાકાર તરીકે સ્થાપિત થઈ ગયો અને મને ફ્રાન્સ જવાનો મોકો મળ્યો. 54 દિવસ માટે હું ફ્રાન્સમાં રહ્યો અને મેં ત્યાં આગળ 35 જેટલા શો પણ કર્યા અને એફિલ ટાવર પણ મને જોવાનો લાભ મળી ગયો. અમર ગાયક મુકેશજી મારા ખૂબ જ પ્રિય ગાયક કલાકાર હતા અને 1974માં 27મી ઓગસ્ટે એ લતા મંગેશકર સાથે અમેરિકાના ડેટ્રોઇટ શહેરમાં કાર્યક્રમ માટે ગયા હતા અને ચાલુ સ્ટેજ ઉપર મુકેશજીને એટેક આવ્યો અને એ ઢળી પડ્યા. અને એ સમાચાર જ્યારે રેડિયોમાં મેં સાંભળ્યા ત્યારે હું ખૂબ જ ગમગીન થઈ ગયો અને 5-6 દિવસ સુધી તો મને કંઈ ચેન બી ના પડે. એટલો બધો અફસોસ મને થયો કે ગાયક કલાકાર જેને હું મારી મળવાની તમન્ના હતી, મળવાની ઘણી ઈચ્છા હતી, એ કલાકારને હું મળી ના શક્યો. અને હું જેના ગીતો ગાઉં છું એ ગીતો દ્વારા એમને હું અંજલિ આપું છું અને હું એમ કહીશ, કલ ખેલ મેં હમ હો ન હો गर्दिश में तारे रहेंगे सदा, भूलेंगे वो भूलेंगे हम पर हम तुम्हारे रहेंगे सदा. દિવ્યેશભાઈ, એક અગત્યની વાત મારે તમને કહેવી છે. ગુજરાતી ફિલ્મ જગતની અંદર પ્રફુલ્લ દવે એક નંબર 1 ગાયક કલાકાર કહેવાય અને એમના ગીતો સાંભળીને એમનો પણ હું આશિક થઈ ગયો હતો. અને એકવાર મારે એવું બન્યું, ઓફિસમાં મારા દિનેશભાઈ ભટ્ટ છે, મારા સાથી કલાકાર, એમને ખબર મારા અવાજની એટલે મને કે દિનેશભાઈ આજે રજા મૂકો તમે અને મારી સાથે ચાલો સ્ટુડિયો પર. તો મને સ્ટુડિયો પર લઈ ગયા. ત્યાં મેં જોયું તો પ્રફુલ્લ દવે, એડવિન વાજ, ગોવિંદભાઈ પટેલ, ગોવિંદ મેયર, આ બધા
કલાકારો હાજર હતા ત્યાં આગળ અને મને પ્રસ્તુત કરે ત્યાં આગળ. પ્રફુલ્લભાઈ ગીત ગાય અને મારે કોરસમાં એમની સાથે ગાવાનું. હવે આવડા મોટા સ્ટાર કલાકારને મળવાનું, એમની સાથે ઊભું રહેવાનું મને મોકો મળ્યો. ખરેખર હું દિનેશભાઈ ભટ્ટનો પણ આભાર માનું છું. અને ત્યાં આગળ પ્રફુલ્લભાઈએ મને કહ્યું કે દિનેશભાઈ આવી જાઓ. તો મને એમ કે એક મુખડું અને અંતરો ગવડાવશે એટલે હું મારી તૈયારી હતી. અને પ્રફુલ્લભાઈ દવે સાહેબે જ્યારે ગીત રજૂ કર્યું ત્યારે હું 2 લીટી ગાયો તો પ્રફુલ્લભાઈ કે ખરેખર તમારો અવાજ સારો જ છે, એટલે મારે તમને આખું ગીત ગવડાવવાની જરૂર નથી, મારી સાથે આવી જાઓ. અને ખરેખર પ્રફુલ્લભાઈ સાથે મેં 4 ગીતો રેકોર્ડ કર્યા કોરસ તરીકે, અને એ પણ મારી જીવનની ધન્ય ઘડી હું સમજુ છું. તો દર્શક મિત્રો, દિનેશભાઈ પરીખને મળીને ખૂબ જ મજા આવી. તો ફરી મળીએ આવતા એપિસોડમાં એક નવા મહાનુભાવ સેલિબ્રિટી સાથે. ટાટા, બાય બાય. દર્શક મિત્રો, એઇમ એચિવર્સ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.